ગુજરાતનો દરિયો બન્યો છે ગાંડોતુર। ગુજરાતના ખેડૂતો માથે ફરી ચિંતાના વાદળો છવાયા। ગુજરાત નજીક અરબ સાગરમાં વાવાઝોડાએ ચિંતા વધારી દીધી। જો કે હવામાન નિષ્ણાંતોના મતે આ વાવાઝોડાની મોટી અસર નથી થવાની, પરંતુ ખેડૂતો માટે ચિંતાની વાત પાક નુકસાની છે। ચોમાસાની વિદાય ટાણી તૈયાર પાક પર ફરી આકાશી આફત આવી શકે છે। વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે। અંબાજી પંથકમાં સવારથી વરસાદી માહોલ જામ્યો। બપોર બાદ વરસાદે ધબધબાટી બોલાવી। ભારે વરસાદ પડતા અંબાજીના માર્ગો પાણી થઈ ગયા। તો વરસાદથી મકાઈ, બાજરી જેવા પાકમાં પણ નુકસાનીની ભીતિ છે। વાવાઝોડાની અસર દ્વારકાના દરિયામાં થવા લાગી છે। દ્વારકાનો દરિયો ગાંડોતુર બની ગયો છે। દરિયામાં ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે। ભારે કરંટના કારણે દ્વારકા જિલ્લાનું તંત્ર સાવચેત થયું છે। તંત્ર દ્વારા ડિઝાસ્ટર વિભાગની ટીમ સતત નજર રાખી રહી છે। માછીમારોને 6 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવા ચેતવણી આપી છે। દ્વારકાની જેમ જ પોરબંદરનો દરિયો પણ તોફાની બન્યો છે। દરિયામાં હાલ કરંટ જોવા મળી રહ્યો છે। મોજા ઉછળી રહ્યા છે, જેથી દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે। દરિયાકાંઠાના ગામોને એલર્ટ રહેવા સૂચના આપી છે। ગીર સોમનાથનો દરિયો પણ તોફાની બન્યો। ગીર સોમનાથ અને દીવના કાંઠા પર દેખાઈ અસર। પ્રવાસન સ્થળ દીવ અને ગીર સોમનાથના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। તો વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત। જ્યારે દરિયામાં માછીમારી કરતા માછીમારોને ગુજરાત અને મહારાષ્ટ્રના જે તે બંદર પર બોટો લઈ પરત ફરવા આદેશ આપ્યો છે। ગુજરાતમાં ત્રાટકશે શક્તિ વાવાઝોડું। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે વરસાદ। ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો। ગુજરાત તરફ વાવાઝોડાએ ગતિ પકડી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મચાવશે તબાહી। એક તરફ ગુજરાતમાંથી ચોમાસું વિદાય નથી લઈ રહ્યું, તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। બીજી તરફ હવે ખેડૂતોના જીવ અદ્ધર કરવા માટે આવી રહ્યું છે શક્તિ નામનું સૌથી ઘાતક વાવાઝોડું। આ વાવાઝોડું એટલું ખતરનાક છે કે યુટર્ન મારી ગુજરાતના દરિયાકાંઠામાં ત્રાટકશે તો બહુ જ તારાજી સર્જાશે। ખેડૂતોની દિવાળી પણ વાવાઝોડું બગાડી નાખશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે વાવાઝોડું શક્તિ વધુ મજબૂત બન્યું છે। 6 ઓક્ટોબરે વાવાઝોડું શક્તિ લેશે યુટર્ન। વાવાઝોડું ગુજરાત તરફ વળાંક લેશે, જેની અસરે 8-9 ઓક્ટોબરે કેટલાક ભાગમાં વરસાદ પડશે। 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, વલસાડ, નવસારીમાં ભારે વરસાદ પડી શકે। 9મીએ વલસાડ અને દમણ દાદરા નગરમાં तूफानी वरसाद खाबकी શકે। सौराष्ट्र के द्वारका, जामनगर, पोरबंदर जो डिस्ट्रिक्ट हैं इसमें एक आध जगह जो है बारिश हो सकती है। साथ ही साथ साउथ गुजरात के कुछ डिस्ट्रिक्ट जिसमें नवसारी, वलसाड़, सूरत, दमन दादरा नगर हवेली, एक आध जगह यहाँ भी जो है हैवी रेनफॉल हो सकता है। साथ ही अगले दिन की बात करें 9 अक्टूबर की, उसमें जो है साउथ गुजरात एक्सट्रीम साउथ में अगर हम जाएँ तो वहाँ पे एक आध जगह, जिसमें मुख्य तौर पर वलसाड़, दमन दादरा नगर हवेली में जो है एक आध जगह बारिश हो सकती है। ओवरऑल अगर हम देखें तो इस साइक्लोन का 6 तारीख के बाद जब ये रिकवर होगा, इसका जो है गुजरात पे बहुत कम इम्पैक्ट देखने को मिलेगा। इसलिए जो है इससे पैनिक होने की आवश्यकता बिल्कुल नहीं है। तो शक्ति वावाझोडाने लईने अंबालाल पटेलनी खतरनाक आगाही। આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ શક્તિ વાવાઝોડાને લઈને ખેડૂતોને સાવધાન રહેવા અપીલ કરી છે। અંબાલાલ પટેલના મતે અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું વધુ મજબૂત બનશે। જામનગર અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર જોવા મળશે। સામાન્યથી ભારે વરસાદ વરસી શકે। વાવાઝોડાની અસર 10 ઓક્ટોબર સુધી રહી શકે, જેની અસરે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે। ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે। તો અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે। 18થી 27 ઓક્ટોબરમાં હવામાનમાં પલટો આવશે। દિવાળીમાં માવઠું થવાની શક્યતા છે, જે બાદ નવેમ્બરની શરૂઆતમાં માવઠાની શક્યતા છે। જામનગરના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્ર ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યારેક મધ્યમ વરસાદ થઈ શકે અને વાવાઝોડું વારંવાર એનો ટ્રેક બદલે। સામાન્ય રીતે ટ્રેક પાછું દરિયામાં જવાની શક્યતા રહેશે, છતાં પણ તે ટ્રેકના કારણે કદાચ મધ્યમ વરસાદ અને પછી તો ભારે વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈ શકવાની શક્યતા રહેશે। ખાસ કરીને રાજસ્થાનના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં અને અરવલ્લીના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા લગભગ 4 થી 8 અને તારીખ 10 સુધીમાં રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢ રોપવેમાં બેસી ગિરનાર પર જવાના હોય તો ન જતા 3 દિવસ બંધ છે રોપવે સેવા। જો આગામી 3 દિવસ તમે ગિરનાર રોપવેમાં બેસી અંબાજી દર્શન કરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો ન કરતા, કેમ કે રોપવે સેવા બંધ છે। દિવાળી વેકેશન પહેલા આગામી 7 થી 9 ઓક્ટોબર દરમિયાન પ્રવાસીઓ માટે ગિરનાર રોપવે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મેન્ટેનન્સની કામગીરીને લઈને પ્રવાસીઓ માટે આ નિર્ણય કરાયો છે। 3 દિવસ દરમિયાન મેન્ટેનન્સની કામગીરી કરાયા બાદ આગામી 10 ઓક્ટોબરથી રાબેતા મુજબ પ્રવાસીઓ માટે રોપવે શરૂ કરવામાં આવશે। જગદીશ બન્યા ગુજરાત ભાજપના નવા વિશ્વકર્મા। સીએમએ શ્રીફળનો પડો આપીને આવકાર્યા।
લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળનો અંત આવ્યો છે. આજે 4 ઓક્ટોબરના શનિવારના રોજ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલના નામની સત્તાવાર જાહેરાત થઈ ગઈ અને તેમણે કમલમ ખાતે ચાર્જ પણ સંભાળી લીધો. આમ જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા. તેમણે ગઈકાલે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું. પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એક પણ ફોર્મ ભરાયું ન હોવાથી તેઓ બિનહરીફ થયા. જગદીશ પંચાલ અમદાવાદના ઠક્કર બાપાનગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે નીકળી ગાંધીનગર કમલમ પહોંચ્યા હતા. ગુજરાત રાજ્યના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સત્તાવાર રીતે જગદીશ પંચાલને જાહેર કર્યા. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થતાં જ મુખ્યમંત્રીએ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને શ્રીફળનો પડો અને CR પાટીલે ભાજપનો ઝંડો આપ્યો. સાથે જ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને ફૂલનો હાર પહેરાવી સ્વાગત કરાયું. બાદમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને CM અને પાટીલે મોઢું મીઠું કરાવ્યું. બાદમાં બધાની શુભેચ્છાઓ સ્વીકારીને પંચાલે સૌ કોઈનો આભાર માન્યો હતો અને ચાર્જ સંભાળ્યો. આજના પદગ્રહણ સમારોહમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.